નમસ્કાર દર્શક મિત્રો, રેમી ન્યૂઝના ડિજિટલ પ્લેટફોર્મમાં આપનું સ્વાગત છે. જોઈએ આજના મુખ્ય સમાચાર. નમસ્કાર, હું સ્નેહલબેન પટેલ, આચાર્ય જેએમ પટેલ સાર્વજનિક હાઈસ્કૂલ બારડોલી, પ્રફુલભાઈ પટેલ શ્રી નવદુર્ગા સાર્વજનિક કેળવણી મંડળ બારડોલીના હોદ્દેદાર છે. આજે તારીખ 5/2/2026 ને ગુરુવારે અમારી શાળામાં ધોરણ 10ના વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષા માટે સુસજ્જ થાય એ હેતુસર એક મોડેલ ટેસ્ટનું આયોજન કરેલ છે, જેમાં લગભગ 150 જેટલા બાળકો બોર્ડની રિહર્સલ ટેસ્ટ આપવા જઈ રહ્યા છે. પ્રથમ પેપર ગણિત સ્ટાન્ડર્ડ અને બેઝિકનું છે. બોર્ડની પરીક્ષા મુજબની જ ઉત્તરવહીઓ, બારકોડ સ્ટીકર, ખાખી સ્ટીકર, 01 પત્રક, હાજર ગેરહાજર રિપોર્ટ, આ તમામ બાબતોથી વિદ્યાર્થીઓ વાકેફ થાય, આત્મવિશ્વાસસભર આવનારી 26 તારીખથી શરૂ થતી બોર્ડની પરીક્ષા માટે સુસજ્જ થાય અને આત્મવિશ્વાસ સાથે અન્ય કોઈ પણ સેન્ટરમાં પણ એ પરીક્ષા આપી શકે એ હેતુથી આજે અમે આ એક નવતર પ્રયોગ કર્યો છે, જેમાં સરભણ હાઈસ્કૂલના પણ 8 જેટલા બાળકો આજે અહીં મોડેલ ટેસ્ટ માટે આવ્યા છે. તો શ્રી નવદુર્ગા સાર્વજનિક કેળવણી મંડળના તમામ હોદ્દેદારો કે જેમણે આ નવતર પ્રયોગ માટે મને સાથ સહકાર આપ્યો છે, એ બદલ મારા કેળવણી મંડળનો આભાર વ્યક્ત કરું છું. મારા તમામ શિક્ષક મિત્રો અને આ બાળકો માટે જેમણે પણ અહીંયા પ્રયત્ન કર્યો છે અને મને સાથ સહકાર આપ્યો છે, એ બદલ હું તમામનો આજે અહીં આભાર વ્યક્ત કરું છું. છેલ્લો હેતુ એ જ છે કે જેએમ પટેલના બાળકો ધોરણ 10ની પરીક્ષામાં જ્વલંત સફળતા મેળવે અને ઉત્તરોત્તર પ્રગતિ કરે, એ જ માટે આ એક પ્રયોગ અમે હાથ ધર્યો છે અને એમાં એઓ સફળ થાય. તો તમામને આજની આ મોક ટેસ્ટની હાર્દિક શુભકામના.